મહાવીરસિંહના બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નહોતા? કોઈ જ સંબંધ નહોતા. ઓકે, ધન્યવાદ કશ્યપભાઈ અમારી સાથે વાતચીત કરવા. બે મિત્રો હતા, એ મેં દારૂનું સેવન કર્યું છે કે કેમ, એમાં એક છોકરો જે છે એ દારૂ નથી પીતો ક્યારેય, જે પ્રજાપતિનો છોકરો છે જેનું નામ ભોલો છે. એની સાથે બીજો જે જિગ્નેશ છે, આજ સુધી પોલીસ એને ગોતતી નથી, મળતો નથી, ભાગી ગયો છે. ઈ ડ્રિંક કરતો હતો અને એટલે એ હું તમને પરફેક્ટ ન કહી શકું, પણ એવી મળે ત્યારે ખબર પડે એમને કે એને ડ્રિંક કર્યું હતું કે કેમ, કારણ કે કર્યું હશે એવું મને, કારણ કે એવડું એ વ્યસન હતો એટલે. ઓકે કશ્યપભાઈ, એક સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે જે બહુ બધું કન્ફ્યુઝન મીડિયામાં છે કે હકીકતમાં મહાવીરસિંહે શું ચોથા માળેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું, ધાબા ઉપરથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું, આખો મામલો શું હતો? કોઈની સાથે બબાલ હતી, પોલીસ આવી એટલે ડરીને એમણે આ પગલું ભર્યું? આ વિશેની જાણ, બહુ અલગ અલગ વાતો ચાલે છે. તમને શું માહિતી છે આ વિશેની? આર્મી નો જણ છે, ઈ મરે બીવે આત્મહત્યા કરે એવો કોઈ સ્કોપ નથી. હું એને બહુ નજીકથી ઓળખું છું. ઈ પોલીસ થી ડરે એવો નથી. ઈ ગુચ્છીટોક નો, એને પોલીસે એક એમ કેમ પ્રકારે ગુચ્છીટોક નો આરોપી, એટલે કે પોલીસ થી પણ બીએ એવો નથી. કે એને ખબર છે કે ગુચ્છીટોક ના આરોપી ને કે ભાઈ આવી નાનકડી જેવા ઝઘડાની અંદર હું કે બહુ લાંબો ટાઈમ જેલમાં નથી રહેવાનો, કે પછી કશું જે હશે મિનેવલ જે કાયદોની કાર્યવાહી જે થશે, એટલે પોલીસ થી ડરે પણ એવું પણ નથી. ઓકે, એટલે ઈ પણ એક શંકાનો અમને પણ એ વિચાર છે કે આવું પોલીસને ડરીને ભાગી ગયો, આ બધી એક વાતો અમને ઘરે નથી ઉતરતી ક્યારેય. તો તમને શું લાગે છે, તમને શું શંકા છે, શું થયું હોઈ શકે? શંકામાં જો તમે જગ્યા જોઈએ ને તો ઈ કબૂતરની જારી રહી ને, ઈ મહાવીરસિંહ કોઈ દી ખોલે નહીં, ખોલવાની હોય ને તો તોડી નાખે. કોઈ પણ માણસને કઈ પણ જયારે પહેરશો ને ત્યારે એને ખોલવા ન રહે. તમે સમજો છો, ક્યારે કોઈ પણ આપણને કોઈ પણ વસ્તુ હોય ને તો આપણે ખોલવા ન રહે, એને તોડી નાખી. આગ લાગી હોય તો આપણે દરવાજો તોડી નાખી, એને ખોલવા માટે ડિસમિસ ના પાના પકડ ના ગોતી. એટલે ઈ પણ એક શંકાનો વિષય છે. એટલે ઈ જ્યાં સુધી પૂરતી તપાસ ન થાય સુધી અમે કશું ના કહી શકીએ. અચ્છા, આખા કેસમાં કશ્યપભાઈ પોલીસની ભૂમિકા વિશે તમારું શું કહેવું છે? મારું એટલું જ એવું કેવું છે કે જો મહાવીરસિંહ એમ કે બધા કે પોલીસ હતી ને પોલીસે અહીંયા પહોંચી ગઈ ને મહાવીરસિંહ ભાગી ગયા ને આમ કર્યું, તો પોલીસ અહીંયા હાજર હતી. પોલીસ નું એવું કે છે કે અહીંયા નીચે પડ્યા તો હું સ્પોટ ઉપર ગયો તો અહીંયા એક પણ લોહીનો ડાઘો નહોતું. આ પહેલો એક શંકાનો ડાયરો. બીજી વસ્તુ, પડ્યા રે પછી તમે અહીંયા 112 સામે જ પડી છે તો તમે એને હોસ્પિટલ માનવતા કેમ ન દેખાડી? એની બહાર નીકળતા 5 મિનિટના અંતરે હોસ્પિટલ છે, તમે 16 હોસ્પિટલ કેમ લઈ ગયા? આ બીજી શંકા ઉપજાવે છે. પડ્યા તો અહીંયા લોહીનો ડાઘો એક પણ નથી. હું અહીંયા ગયો તો ધોઈ નાખ્યો તો કોને ધોયો, શું કરવા ધોયો, ઈ અમને એક નથી સમજણ પડતી. ત્રીજી વસ્તુ મને એક નથી ખબર પડતી કે મહાવીરસિંહ નીચે પડી ગયા પછી તમારે એનું ઘરના દરવાજા તોડવાની, એના તિજોરીના કબાટ તોડવાની, એના ઘરના કબાટના દરવાજા તોડવાની, આ બધી જરૂર શું કરવા પડી? અને પડી તો કાયદેસર રીતે પોલીસનું કામ એ બને છે પંચને લઈ જઈને રૂબરૂ પંચનામું કરીને ઘર ખોલવું પડે. એવું નથી કર્યું તો કેમ નથી કર્યું? અચ્છા, આ આખી ઘટના બાદ હવે પોલીસ કોઈ દિશામાં તપાસ કરી રહી છે એવી આપને કોઈ જાણકારી છે? શું કરી? અમે પોલીસને એવી રજૂઆત કરી છે તપાસ કરવાની. અમને વિશ્વાસ છે પોલીસ અમને પૂરો સહકાર આપશે. પણ વસ્તુ એવી છે કે ભાઈ ચોથો આરોપી મળે, અને બીજી વસ્તુ કે ત્યાંના આખા સીસીટીવી ખગોરીને પોલીસે અમને નો આપે તો કાંઈ નહીં, પણ એને મીડિયા સમક્ષ મૂકવા જોઈએ કે રિયલ નો બનાવ આ છે, આવી રીતનો બનાવ છે, અમે પહોંચી ગયા હતા, અમે નથી લઈ ગયા તો એ અમારી માનવતા નથી. સુપ્રીમ કોર્ટ કે છે કે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો તમને પોલીસ હેરાન નહીં કરે, પેલા હોસ્પિટલ પહોંચાડો. તો આ અમારી લાપરવાહી છે, આવું એમને એક્સેપ્ટ કરવું જોઈએ અને આના માટે મહેનત કરવી જોઈએ. અચ્છા કશ્યપભાઈ, આ જે આખો એ મામલો છે જેમાં એવો આરોપ લગાડવામાં આવ્યો કે પાડોશી સાથે કોઈ ઝઘડો હતો અને પછી પાડોશીએ પોલીસ બોલાવી અને પછી આ થયું, અને તમે જે સવાલ ઉભા કર્યા એ અલગ પ્રકારના છે, તો તમને શંકા કઈ તરફ છે? એમની સાથે હાજર મિત્રો છે એમની પૂછપરછ થવી જોઈએ કે આની પાછળનું કઈ કારણ, કઈક ત્રીજું જ છે જે આપણને કોઈને ખબર નથી? આમાં વસ્તુ એવી બને છે કે એમની સાથે એમની એક ફ્રેન્ડ રહેતી હતી, એનું મકાન ખાલી થઈ ગયું હતું એટલે અહીંયા રહેવા આવી હતી થોડા દિવસ.
એને એનું મકાન ખાલી કરવાનું હતું એટલે બીજું ન મળે ત્યાં સુધી હમ. ઈ ફ્રેન્ડ નું ઈ જ ફ્લેટ ની અંદર બીજો રહેનાર છોકરાએ પહેલી વાર એને મોબાઈલ નંબર માંગ્યો, બીજી વાર રાત્રે એનો હાથ પકડ્યો. હમ. કોઈ પણ મર્દ માણસ કોઈ પણ સ્ત્રીનો હાથ કરે ને એનાથી સહન ન થાય, ઓકે. એટલે એને ઈ લોકો સાથે એને ઝઘડો થયો તો એ કન્ફર્મ વસ્તુ છે. હમ. એમને માર્યા એ પણ કન્ફર્મ વસ્તુ છે. હમ. એમાં હું કોઈ એમાં એમ નથી કહેતો, ઈ તો 100% સાચી જ વાત છે. હમ. હમ. એમાં બીજું કશું નથી. હમ. પણ આજે મૃત્યુ થયું હમ. નથી, ઈ જેની સાથે ઝઘડો થયો એ લોકોએ કર્યું, હમ. એના કારણે એમનાથી આ થાય એવું નથી. હા. ભાગી જે બે છોકરાઓ હતા નથી, એક મિત્ર અમારો હતો, બે મિત્ર હતા, પણ એક જતો રહ્યો છે, એક અમારા શંકાના દાયરામાં છે. અચ્છા, બે મિત્રો હતા. એક તો અહીંયા હાજર જ હતો, જ્યાં એ છેક સુધી હાજર જ હતો, એ આજે પણ અમારી સાથે જ છે. ઓકે. એ વ્યક્તિનું નામ ભોલો છે. એ વ્યક્તિનું નામ ભોલો છે. અને બીજો વ્યક્તિ જે છે એ નામ જિગ્નેશ ભટ્ટી છે, જિગ્નેશ રમણભાઈ ભટ્ટી. જિગ્નેશ ભટ્ટી. અને એ કોઈના સંપર્કમાં નથી અત્યારે? હજી સંપર્કમાં નથી. હું એમ કહું છું કે તો પોલીસે આજ દી સુધી એના ઉપર FIR પણ થઈ, તો પોલીસ કેમ એના નિવાસ સ્થાને જઈને કે એના સગાવાલાને પૂછતી નથી કે તમારો દીકરો 4 દિવસથી ક્યાં ગયો છે, કેમ તમે જવાબ નથી દેતા? અચ્છા, એક સવાલ કશ્યપભાઈ, એ સાહેબ મેં મીડિયાના ઇન્ટરવ્યુ જોયા ત્યારે કદાચ મહાવીરસિંહના કોઈ સંબંધી હશે કે ખબર નહીં, એમણે એવું પણ નિવેદન આપ્યું કે અમને એવું લાગે છે કે આકસ્મિક મોત હોઈ શકે. તો શું આપે અને પરિવારે એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે આકસ્મિક મોત જ છે? એટલે અમે પ્રાથમિક દ્રષ્ટિએ અમે એક્સેપ્ટ કરી છે કે બનાવ બની શકે છે, પણ શંકાથી અમે પર નથી. મનમાં શંકા તો છે જ, તમે સમજો. આકસ્મિક છે એમાં એના નથી પડતા, પણ શંકા તો છે અમને. અમે કન્ફર્મ નથી કહી શકતા કે કેમ આજ આવું નથી કરી શકતો. હું એને અમે બહુ જ નજીકથી ઓળખું છું. ઓકે. અચ્છા, બીજી કોઈ આપની અપેક્ષા જે પોલીસ પાસેથી જે ત્વરિત થવી જોઈએ, જે અમારા માધ્યમથી તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હો? બીજી વાર એટલું ધ્યાન રાખવું, કોઈ પણ આરોપી હોય કે જે પણ હોય, પણ ક્યારેય પણ આવું બનાવ બને તો માનવતા દાખવો અને પહેલા એને હોસ્પિટલે પહોંચાડો. આ કોઈ એવા આરોપીઓ નથી હોતા, અને માણસને ગુનેગાર બનાવવામાં ગુજરાત પોલીસને હું એમ કહું છું કે તમે હવે ચેતી જાઓ. આરોપી બનાવવામાં પોલીસનો બહુ મોટો સિંહફારો હોય છે. નથી આરોપી આ દેશનો જવાન હતો, અને ખોટી રીતે તમે ગુનાહિત ઇતિહાસ જોવો તો તમને ખબર પડે કે આને કોઈ એરા ગેરાને માર્યો નથી, એને પર્સનલી પોતાના પૈસાની લેવડ દેવડમાં મારેલા છે. એટલે આ કોઈ લુખો નહોતો કે સ્ટેબિંગ નહોતો કરતો, છરી નહોતો મારતો, લૂંટો નહોતો કરતો, પોલીસ ઉપર હુમલો નહોતો કરતો. એક ચર્ચા કશ્યપભાઈ, એ તો સરા જાહેર છે, એ વાત તો સ્વીકારશો ને કે એમની ઉપર ગુસ્સી ટોક થયું છે ને બિશ્નોઈ ગેંગ સાથે એમના સંબંધના ચર્ચાઓ પણ ઘણી છે? સાહેબ, હું એક વાત કહું છું કે એમના ઉપર NDPS નો કેસ કરવામાં આવ્યો હતો કે બિશ્નોઈ ગેંગ સાથે કેમ ડ્રગ્સનો વેપાર કરે છે. તો પોલીસને સમરી ભરવાની જરૂર શું હતી? જો એ બિશ્નોઈ ગેંગ સાથે હતા તો એમને ગુનો દાખલ કરવો જોઈએ. હું એમ કહું છું, તમે સમરી કેમ ભરો છો? જો હું આરોપી હોય, મર્ડર કર્યું હોય તો મારા ચાર્જશીટ થાય. તો હવે ઈ કેમ નથી ખોલતા કે આ ખરા અર્થમાં બિશ્નોઈ ગેંગ સાથે એના કોઈ સંપર્ક નહોતા, કે ખરા અર્થની અંદર કોઈ ડ્રગ્સ હતું જ નહીં? આવું કેમ, એવું કેમ નથી કઈ કહેતા? નહીં તો પછી ગુસ્સી ટોક લાગુ પડવી. ગુસ્સી ટોક લાગુ પડવી, મારો ભાઈ તમને પણ ખબર છે, ગુજરાત પોલીસની અંદર ગુસ્સી ટોક ના લગાડવા પાછળના ઘણા બધા હેતુ હોય છે, ઘણા બધા એના રીઝનો છે કે આટલી વસ્તુની સાથે ગુસ્સી ટોક લાગે. તમારા ઉપર સિરિયલ એકને એક શરીર સંબંધી 5 ગુના થાય તો ગુસ્સી ટોક લગાડી શકાય છે. જેમ પાસા લગાડતા હતા, હવે પાસાની જગ્યાએ પોલીસ ગુસ્સી ટોક લગાડે છે. એટલે પાસામાં 6 મહિના છૂટી જતો હતો. મહાવીરસિંહના બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નહોતા? કોઈ જ સંબંધ નહોતા. ઓકે, ધન્યવાદ કશ્યપભાઈ, અમારી સાથે વાત